હારે જ બોલશું. સુંદર ગોપાલમ ઉરવનમાલમ નયન વિશાલમ દુઃખહરમ વૃંદાવન ચંદ્ર માનંદ કંદ પરમાનંદમ ધરણીધરમ વલ્લભ ઘનશ્યામમ પૂર્ણકામમ અત્યભિરામમ પ્રીતિકરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ સુંદર વારિજવદનમ નિર્જિતમદનમ આનંદ સદનમ મુકુટધરમ ગુંજાકૃતિહારમ વિપિન વિહારમ પરમોદારમ શિરહરમ વલ્લભ પટપીતમ ઋતયુપવીતમ કરણવનિતમ વિબુધવરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ શોભિતમુખદૂલમ યમુનાકૂલમ નિપટયતુલમ સુખદતરમ મુખમંડિતરેણુ સારિતધેનુ વાદિતવેણુ મધુરસુરમ વલ્લભમતિવિમલમ શુભપદકમલમ નખરુષિયમલમ તિમિરહરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ શિરમુકુટ સુદેશમ કુંચિતકેશમ નટવરવેશમ કામવરમ માયાકૃતમનુજમ અલધરયનુજમ પ્રતિહતદનુજમ વારહરમ વલ્લભવ્રજપાલમ સુભગસુજાલમ હિતમનુકાલમ ભાવવરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ ઇન્દીવરભાસમ પ્રકટસુરાસમ કુસુમવિકાસમ વંશીધરમ ઋતમન્મથમાનમ રૂપનિદાનમ કૃતકલગાનમ શીતહરમ વલ્લભમૃદુયાસમ કુંજનિવાસમ વિવિધવિલાસમ કેલિકરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ અતિપરપ્રવીણમ પાલિતદીનમ ભક્તાદીનમ કર્મકરમ મોહનમતિધીરમ ફણિબલવીરમ હતપરવીરમ તરલતરમ વલ્લભવ્રજરમણમ વારિધવદનમ અલધરસમનમ શૈલધરમ ભજનંદ કુમારમ સર્વસુખસારમ તત્વવિચારમ બ્રહ્મપરમ જલધર દ્વિતીયંગમ લલિત ત્રિભંગમ
बहुकृतरङ्गं रसिकवरं गोकुलपरिवारं मदनाकारं कुञ्जविहारं गूढतरं वल्लभव्रजचन्द्र सुभगसुचन्दं कृतयानन्दं भ्रान्तिहरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं वन्दितयुगशरणं पावनकरणं जगदुदहरणं विमलधरं कालीयशिरगमनं स्तुतिफणनमनं यातितयमनं मृदुलतरं वल्लभदुःखहरणं निर्मलचरणम् अशरणशरणं मुक्तिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। વાહ ભાઈ વાહ. હવે તો આપણે પંડિત થઈ ગયા. वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। इन्दीवरभासं प्रकटसुरासं कुसुमविकासं वंशीधरं हतमन्मथमानं रूपनिधानं कृतफलगानं चेतहरं वल्लभमृदुहासं कुञ्जनिवासं विविधविलासं केलिकरं भजनन्दकुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरम्। ઇન્દિવરભાસમ પ્રકટ સુરાસમ, જેમની નીલકમલ સમાન કાંતિ છે, પવિત્ર રાસ રસને જેણે પ્રગટ કર્યો છે, પુષ્પ સમાન વિકસિત રહે છે, મુરલી જેણે ધારણ કરેલી છે, કામદેવના દર્પને દૂર કર્યો છે, રૂપના ભંડાર છે, મધુર ગાયન દ્વારા મન મોહી લે એવા ભગવાન કૃષ્ણને તત્વ જાણીને ભજો. જેને મધુર હાસ્ય પ્રિય લાગે છે, કુંજોમાં વિવિધ પ્રકારની લીલાઓ કરે છે, વૃંદાવન હોય ગોકુલ હોય એમાં વિવિધ પ્રકારની લીલાઓ કરે છે, તેવા સર્વ સુખોના સારરૂપ પરબ્રહ્મ સ્વરૂપ નંદકુમાર શ્રી કૃષ્ણને તત્વ જાણીને ભજો, એમ વલ્લભાચાર્ય પોતાના સ્તોત્રની અંદર કહે છે. આજે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ અને 222મો દિવસ. ગઈકાલે આપણે 10મા સ્કંદના 64 અધ્યાયને નમસ્કાર કર્યા. એમાં મૃગ રાજાની કથાનો વિચાર કર્યો હતો.
હે ભગવાન શ્રી કૃષ્ણ, મેં દાન ખૂબ જ કર્યું હતું, બરોબર. કાંચીડામાંથી જ્યારે પાછા મૂળ સ્વરૂપમાં મૃગરાજા આવી ગયા ત્યારે બધી આ ભગવાનને વાત કરે છે કે મેં દાન ખૂબ કર્યું હતું, પણ એક ભૂલ અજાણતા મેં તો કરી નહોતી, પણ અજાણતા થઈ ગઈ, એને હિસાબે મારે આ કાંચીડાનું રૂપ મને મળ્યું છે. યુવાવસ્થાવાળા બ્રાહ્મણ કુમારો ને જેઓ સદગુણી, શીલ સંપન્ન, દુઃખી કુટુંબવાળા હતા, દંભ રહિત હતા, તપસ્વી હતા, વેદપાઠી અને શિષ્યોને ગાયનું તથા વિત્તનું ખૂબ જ મેં દાન કરેલું છે. છતાંય મને કાંચીડાનો આ અવતાર મળ્યો, બરોબર. એનું કારણ શું છે કે અજાણતા એકવાર એક બ્રાહ્મણને ગાયોનું દાન આપ્યું, એમાંથી એક ગાય પાછી મારી ગૌશાળામાં આવી ગઈ, એ મને ખબર હતી નહીં. બીજી વાર જ્યારે બીજા બ્રાહ્મણને દાન આપવાનું થયું ત્યારે એ ગાય એના ભેગી જતી રહી દાનમાં, બરોબર. તો બે બ્રાહ્મણો અધિકાર આવી રીતનો જમાવે છે, બંનેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ બેમાંથી એક પણ સમજ્યા નહીં. તેથી આ ભૂલથી પણ જો આવી રીતનું ન અજાણતા પણ જો આવી રીતનું પાપ થઈ જાય તો એ પણ ભોગવવું પડે છે. તો જાણીને જે લોકો કરતા છે એને તો કયું નરક મળશે, ત્યાં ભાગવતકાર આપને સમજે કે એને તો કોઈ નક્કી જ નહીં કયું નરક મળે. આનો કોઈ ઈરાદો હતો, મૃગરાજાનો કઈ ઈરાદો હતો નહોતો, બરાબર. એને તો કોઈ પણ હિસાબે સદપુરુષો, સાધુ સંતો, મહાપુરુષો, વેદ પાઠ કરનારા જે તપોવનમાં છે એને તો દાન ભરીને મુઠ્ઠી ભરીને આપવાનું તો આપતા હતા એમ, બરોબર ને. પણ આ એક નાની એવી ભૂલના કારણે એને આ શું કહેવાય કાશીડાનો આવી રીતનો નરકનો અવતાર લેવો પડ્યો. એમ આપણે ગઈકાલે જોતા હતા. મારા આત્મજનીનો પૌત્ર બ્રાહ્મણ અપરાધ કરે તો પણ તેનો દ્વેષ ન કરો. પછી ભગવાનને અહીંયા શું કહેવાય મૃગરાજા આવી રીતના વિમાનમાં બેસીને આ દેવલોકમાં ગયા. પછી ભગવાન જ્યાં પોતાના પૌત્રો અને દ્વારકાવાસીઓ ક્ષત્રિયો અને પોતાનો પરિવાર જ્યાં મળ્યો હતો એની સાથે થોડીક વાતો કરે છે. 13 શ્લોકની અંદર આપણે જોઈએ. અને પોતાના પૌત્રને ભગવાન ઉપદેશ પોતે કરે છે કે બ્રાહ્મણનો કોઈ દિવસ દ્વેષ કરતા નહીં. બ્રાહ્મણ કદાચ ક્રોધમાં આવી અને તમને ન કહેવાના શબ્દો કે કદાચ શ્રાપ આપે તો પણ તમે એના ઉપર ક્યારેય ક્રોધ ભરીને ક્યારેય એને સજા કરતા નહીં. આવું ભગવાને ઘણું બધું બ્રાહ્મણનું મહત્વ અહીંયા ભાગવતકાર વેદવ્યાસે 13 શ્લોકની અંદર 10મા સ્કંધની અંદર સમજાવ્યું છે કે બ્રાહ્મણનું કેટલું મહત્વ છે. બ્રાહ્મણ એટલે જન્મથી પણ બ્રાહ્મણ થઈ શકાય છે અને કર્મથી પણ બ્રાહ્મણ થઈ શકાય છે. બે પ્રકારના બ્રાહ્મણ, એક તો જન્મથી થયો હોય તો એ ઉત્કૃષ્ટ અને ભગવાનનું જો કામ કરતો હોય તો એ શ્રેષ્ઠ બ્રાહ્મણ માનવામાં આવે છે. પણ કદાચ બ્રાહ્મણ કુળમાં જન્મ ન થયો હોય અને ભગવાન એટલે કે બ્રહ્મ એટલે ભગવાનનું કામ કરતો હોય તો એને પણ તમારે બ્રાહ્મણ સમજવો જોઈએ. એમ કરીને આપણે ઘણી બધી વાતો કરી છે. તમે રોજ એને નમસ્કાર કરજો. એમ કે હે રાજા પરીક્ષિત, સમસ્ત લોકને પવિત્ર કરવાળા ભગવાન શ્રી કૃષ્ણ પરિવારને દ્વારકાવાસીઓને આ પ્રમાણે ઉપદેશ આપીને પોતાના મહેલમાં પધારી ગયા. અહીંયા સુધી આપણે ગઈકાલે 64મા અધ્યાયમાં એટલી વાતો કરી, ઉપદેશ આપ્યો, સરસ મજાની વાતો સમજાવી 13 શ્લોકની અંદર. એ પણ આપણે જોયું, બ્રાહ્મણનું મહત્વ પણ જોયું. રાજાએ નાની એવી ભૂલ પોતે તો કરી નથી, અજાણતા જ આવી થઈ ગઈ, એનું પણ કેવી રીતનું પરિણામ આવે છે આ બધી વાતો આપણે ગઈકાલે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે આપણે એક નવા અધ્યાયની 65મા અધ્યાયની આજે આપણે શરૂઆત કરવાના છીએ. સ્કંદ 10 અધ્યાય 65મો. એમાં બલરામજીની વ્રજ યાત્રા, બરોબર. હવે દ્વારકામાંથી પાછા વ્રજમાં 11 વર્ષ ને 52 દિવસ બંને ભાઈઓ ત્યાં નાના મોટા થયા હતા. હવે વ્રજની અંદર પાછા વ્રજને યાદ કરીને બલરામ પોતે એ વ્રજની યાત્રા કરવા માટે દ્વારકામાંથી નીકળે છે. એની વાત વેદવ્યાસે સરસ મજાની લખી છે, એનો આપણે આજે વિચાર કરવાનો છે. શ્રી શુક ઉવાચ બલભદ્ર કુરુ શ્રેષ્ઠ ભગવાન રથમાશ્રિત સુહૃદિદષ્ટકોષ્ટસ્ય પ્રયાયો નંદ ગોકુલમ પરિસ્વકતસ્વીરો કંઠે
ગોપો ગોપીભિરેવ ચ સમાભિવાદ્ય પિતર વાસીભિર્વભિવંદિતમ. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, ભગવાન બલરામજીના મનમાં વ્રજના નંદબાબા વગેરે સ્વજન સગા સંબંધીઓને મળવાની ખૂબ જ ઉત્કંઠા જાગી બલરામને, કે કેટલા વર્ષોથી અમે આવી રીતના વ્રજની અંદર ગયા નથી. તો એને ઉત્કંઠા જાગી કે જ્યાં અમે નાનાના મોટા થયા, જ્યાં અમે રમતો રમ્યા, જ્યાં અમે બાળપણ ગુજાર્યું છે, એ ધરતી માતાને વંદન કરવા તો મારે જવું જોઈએ. આવું દ્વારકામાં બેઠા બેઠા અહીંયા બલરામને આવી રીતનો એક વિચાર આવ્યો છે, એમ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે. એટલે કે આવા સગા સંબંધી ને મળવાની ખૂબ જ ઉત્કંઠા થઈ. તેઓ રથમાં બેસીને દ્વારકાથી નંદબાવાના વ્રજમાં આવ્યા. અહીં તેમના માટે વ્રજવાસી ગોપ અને ગોપીઓ પણ બહુ દિવસથી આતુર હતા. તેમને પોતાને ત્યાં આવેલા જોઈને બધા જ પ્રેમથી તેમને ભેટ્યા. બલરામજીએ મા યશોદા અને નંદબાવાને પ્રણામ કર્યા. તે લોકો એ પણ આશીર્વાદ આપીને તેમને અભિનંદન આપ્યા. બલરામજી, તમે જગદીશ્વર છો, આમ અત્યારે સંબોધન કરે છે. હે બલરામજી, તમે તો જગદીશ્વર છો. તમારા નાના ભાઈ શ્રી કૃષ્ણ સાથે હંમેશા અમારી રક્ષા કરતા રહો છો. એવું કહીને બલરામજીને ખોળામાં લઈ લીધા અને પોતાના પ્રેમાશ્રુથી તેમને યશોદા માતાએ ભીંજવી દીધા. બાળક ગમે તેટલો મોટો થાય પણ માના માટે તો એ બાળક જ છે. ગમે એટલી સત્તા હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલો મોટો રાજા હોય, બરોબર ને, પણ એ માની પાસે જ્યારે આવે છે ને, ત્યારે માના માટે તો એ બાળક જ હોય છે. તેથી વેદવ્યાસ લખે છે અને ભાગવતની અંદર સુખદેવજી મહારાજ કહે છે કે આવી રીતના દ્વારકામાંથી નીકળીને વ્રજમાં જ્યારે આવ્યા ત્યારે ગોપો અને ગોપીઓને તો મળ્યા જ. નંદબાવા યશોદાને પ્રણામ કરી અને એમની સાથે બેઠા. યશોદા માતા બાળપણનું વાત્સલ્ય જોઈ અને આ બલરામને પોતાના ખોળામાં લઈ અને બલરામને આંસુથી ભીંજવી નાખે છે. તમે જગદીશ્વર છો એમ કરી અને પ્રેમાશ્રુથી તેમને ભીંજવી દીધા. ત્યાર પછી વડીલ વૃદ્ધ ગોપોને બલરામજીએ અને નાની વયના ગોપોને બલરામજીએ નમસ્કાર કર્યા. તેઓ યથોચિત બધાને મળ્યા. બધા ગોપાળોને આવી રીતે મળતા રહેલા છે. સમુપેથાય ગોપાલમ હાસ્ય હસ્તગ્રહાદિભિ વિશ્રાંત મુખમાસીના પ્રસત્સુ પર્યુમાગત સૃષ્ટા સ્વનામયં સ્વેષુ પ્રમગદ્ગદય ગિરા કૃષ્ણે કમલપત્રાક્ષે સંન્યસ્તાખિલ રાધસમ. ગોપ બાળકો પાસે જઈને કોઈની સાથે હાથ મિલાવ્યા, કોઈની સાથે મીઠી મીઠી વાતો કરી, કોઈને ખૂબ હસી હસીને ભેટા. ત્યાર પછી જ્યારે બલરામજીનો શ્રમ નિવૃત્ત થયો અને તેઓ આરામથી બેઠા ત્યારે બધા ગોપો તેમની પાસે આવ્યા. લાંબા અંતર કાપીને આવ્યા, થોડો થાક પણ લાગ્યો હોય એટલે થાક ઉતરી ગયો. પછી બધા ગોપાળને ખબર પડી કે દ્વારકામાંથી બલરામજી અત્યારે વ્રજની અંદર આવ્યા છે. એટલે બધા ત્યાં ભેગા થઈ ગયા. બલરામજીનો થાક ઉતર્યો એટલે પછી ગોપો કહેવા લાગ્યા. આ ગોપો કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ માટે સમસ્ત ભોગ, સ્વર્ગ અને મોક્ષ પણ ત્યજી બેઠા હતા. બરાબર, એને આ રીતે ભગવાનના કામ માટે શું કહ્યું? સમસ્ત ભોગ, સમસ્ત સ્વર્ગ અને મોક્ષ પણ ત્યજી દીધો હતો એમ કે. બલરામજીએ જ્યારે તેમને અને તેમના પરિવાર વિશે કુશળ પ્રશ્નો પૂછ્યા ત્યારે તેમને પણ પ્રેમપૂર્વક ગદગદ વાણીથી તેમને પણ પ્રશ્નો પૂછ્યા. ઘણા બધા અરસપરસ આવી રીતના પ્રશ્નો પૂછે છે એમ લખે છે. આ ગોપો કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ માટે સમસ્ત ભોગ, સમસ્ત સ્વર્ગ અને મોક્ષ પણ તજીને બેઠા હતા. એવા ગોપોને અત્યારે બલરામજી મળે છે. કોઈ વ્યક્તિનું રૂપ, કોઈ વ્યક્તિના ગુણ કે કોઈ વ્યક્તિનું બીજું કંઈ આકર્ષણ હોય તો લોકો તેની પાછળ ગાંડા ઘેલા થયેલા જોવા મળશે. બરોબર, કોઈનું રૂપ જોવે, કોઈનું જ્ઞાન જોવે, કોઈની ભક્તિ જોવે તો એની પાછળ ઘણા રીતે ઘણા લોકો એની પાછળ
ગાંડા ઘેલા થયેલા હોય છે. પીડ પણ કરશે, પણ તે કહેશે તે પ્રમાણે કરશે નહીં. જોવા જાય, મિટિંગમાં જાય, લાખો લોકો ભેગા થાય, પણ તે કહેશે તે પ્રમાણે કરશે નહીં. કારણ આ નેતાઓ લોકપ્રિય ખરા, પણ જનમત ઉપર એનું સામ્રાજ્ય નહીં. પ્રેમ ખરો, પણ જનમત ઉપર એનું સામ્રાજ્ય નહીં. અહીંયા બધા જ ગોપો સાથે મળી અને વ્રજની અંદર ભેગા થયેલા ગોપ બાળકો અત્યારે ભગવાન કૃષ્ણનું કુશળ પૂછે છે. નકર નેતાઓ તો જગતમાં ઘણા બધા થઈ ગયા, ખખેરીને ઊભા થાય, હારા હોય, વાણી હારી હોય, ચહેરો હારો હોય, એ જાણીને ઘણા લોકો એની સાથે પ્રેમ ભાવ રાખે, પણ એ કે એટલું જ કરે એવું નથી. ભગવાન કૃષ્ણનો એક એક જે વાત હતી, એક એક જે વિચાર હતો ને, એ ગોપ બાળકોએ, વ્રજ હોય કે વૃંદાવન હોય કે ગોકુળ હોય, બધા જ લોકોએ એ નેતાનું ઘણું બધું સાંભળી અને ઘણી બધી વાતોમાં ફેરફાર કરી દીધો. આવો નેતા, એટલે આવા નેતાના કુશળ સમાચાર અત્યારે ગોપોને અત્યારે ગોપ બાળકો બલરામને પૂછી રહ્યા છે કે દ્વારકાની અંદર અહીંયા નટકટ જે કાનુડો તમારો જે નાનો ભાઈ છે, એ ઘણા વર્ષો સુધી 11 વર્ષ ને 52 સુધી અહીંયા ઘણી મોટી લીલાઓ કરી, ઘણી બધી ઉથલપાથલ કરી, ઘણા બધા અમારા મનની અંદર જે ઘણી કામનાઓ, વાસનાઓ અથવા અંધકાર અને વહેમ હતો એને ફેંકી અને જ્ઞાનનો પ્રકાશ કરનાર અમારો કનૈયો દ્વારકામાં કેવો છે? આવો પ્રશ્ન અત્યારે ગોપ બાળકો પૂછે છે કે અમને છોડીને ઘણા વર્ષો ત્યાં અહીંથી નીકળી ગયો છે, અમને વચન પણ આપીને ગયો છે ગોપીઓને કે અમે એકવાર હું તમને મળવા માટે આવીશ, પણ આટલા વર્ષો થઈ ગયા, 8 પટરાણીઓ સાથે એને લગ્ન કરી દીધા, બાકીની 16,100 આવી રીતનું આટલી બધી પટરાણી વચ્ચે એટલો શું કહેવાય રીસો પૈસો રહેશે કે હજી સુધી આવ્યો નથી, તો એ અમારો કાનૈયો કરે છે શું? આમ બલરામને અત્યારે પ્રશ્ન આ ગોપ બાળકોને ગોપીઓ પૂછી રહી છે. સુંદર મજાનું ભાગવતકારે અહીંયા ઘણા બધા શ્લોકની અંદર બલરામને અનેક પ્રકારના પ્રશ્નો આ નંદ બાવાના વ્રજની અંદરથી અનેક લોકો પૂછી રહ્યા છે. શ્રી કૃષ્ણના આ ક્ષમતા હતી, તેથી જ 11 વર્ષને 52 દિવસ વૃંદાવન ગોકુળ વ્રજમાં રહીને જનમત પર સામ્રાજ્ય જેણે પ્રાપ્ત કર્યું છે, બરોબર ને, અમારા હૃદય સિંહાસન ઉપર બિરાજીને વિયોગ્યો છે. ભલે શરીરથી તે દ્વારકામાં વિયોગ્યો છે, પણ અમે તો અમારા હૃદયના સિંહાસન ઉપર જ એને બેસાડી દીધો છે. અમારાથી દૂર ગયો નથી, છતાંય અમે એને યાદ કરતા રહીએ છીએ. તો એ અત્યારે ત્યાં કેવી રીતનો રહેશે? રાણીઓ સાથે અથવા આવી રીતના પરણેલી જે સ્ત્રીઓ છે એની સાથે હેમખેમ તો છે ને. અનેક પ્રકારના ગોપ અને ગોપીઓ આ બલરામને અહીંયા કૃષ્ણના કુશળ સમાચાર પૂછે છે. નકર એકવાર છોડીને ગયો હોય અને કીધું હોય કે હું આવીશ નહીં અને ન આવે તો લોકોને નફરત થઈ જાય કે આ તો ખોટો માણસ છે. એકવાર કહીને ગયો છે પણ પાછો આટલા વર્ષો વીતી ગયા પણ છતાંય કોઈ ભાળ કે કોઈ પત્ર કે કોઈ કાંઈ. પણ અહીંયા એવું નથી. અહીંયા જનમત ઉપર જે જનમત હતો ને એ બધાના હૃદય સિંહાસન ઉપર કૃષ્ણને આ લોકોએ બેસાડી દીધા હતા. તેથી અહીં કહે છે કે શ્રી કૃષ્ણમાં આ ક્ષમતા હતી. વૃંદાવન ગોકુળ વ્રજમાં રહીને જનમત પર સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું છે. તેથી જ ગોપો બલરામજીને કહે છે કે કમલનયન ભગવાન શ્રી કૃષ્ણ માટે સમસ્ત ભોગ સ્વર્ગ અમે બધું મોક્ષ સહિત ત્યાગ કરીને અમે એના જ ચિત્તની અંદર, એના જ મનની અંદર એનું સ્મરણ કરતા રહેલા સહી. એમ કે ગોપોના લોકોના હૃદયના સમ્રાટ હતા, તેથી તેમને વારંવાર યાદ કરીને બલરામજીને તેમના કુશળ સમાચાર પૂછી રહ્યા કે તમે એકલા આવ્યા, અમને વચન આપ્યું તો આવવાનું, તમારી જોડે આવ્યા તો અમને વધારે સોનામાં સુગંધ ભળત આનંદ થાત, પણ આવ્યા નથી તો કાંઈ વાંધો નહીં, પણ એ અત્યારે કુશળ તો છે ને. વારંવાર ભગવાન શ્રી કૃષ્ણના કુશળ સમાચાર પૂછે છે. ઇન્દ્ર પૂજાને યાદ કરી બલરામને ગોપો કહે છે કે ગોકુળવાસીઓએ પરંપરાથી ચાલતી આવેલી રૂઢિનો વિચાર કર્યા વગર એનો ત્યાગ કર્યો. આવા કૃષ્ણ અત્યારે કેવા દ્વારકામાં તો મજામાં છે. એક જ વાત, હજારો વર્ષોથી અમે આખું જે વૃંદાવન છે, ગોકુળ છે, આ બધા અમે વ્રજની અંદર દર વર્ષે ઇન્દ્રની પૂજા કરતા
હતા. પણ આ જ્યારે અમે સુશોભન કરતા હતા, અમારા વડીલ વૃદ્ધો બરોબર તૈયારીઓ કરતા હતા, એ વખતે એ કૃષ્ણ જ્યારે અહીંયા હતો તેણે પ્રશ્ન કર્યો કે આ શેની બધી તૈયારીઓ ચાલે છે, મને તો ખબર નથી. ત્યારે બધા એક જ અવાજે કહે છે કે આપણે દર વર્ષે ઇન્દ્રની પૂજા કરવા માટે આખા 3 ગોકુળ હોય, મથુરા હોય કે વ્રજ હોય, સાથે મળીને ધામધૂમથી આ ઉત્સવ ઉજવીએ છીએ અને ઈ ઉત્સવની અત્યારે અમે તૈયારી કરી રહ્યા છીએ. ત્યારે કૃષ્ણએ એને બીજો પ્રશ્ન પૂછ્યો હતો કે ઇન્દ્રની પૂજા શા માટે ભાઈ? તો કે અમને આવી રીતનો સુંદર મજાના વરસાદ રૂપે વરુણદેવને અમારે ત્યાં મોકલે છે. આવી બધી ઘણી બધી વાતો કરી અને વર્ષોથી અમે આ કરતા રહેલા. ભગવાને રાત્રે આખી સભાને બોલાવી. હવે ઉંમર કેટલી છે? 7-8 વર્ષની. જેને ગોવર્ધન જે વખતે ભગવાનને તોડ્યો ત્યારે એની ઉંમર 7-8 વર્ષની જ હતી. આ 7-8 વર્ષનો બાળક આખા બધાને ભેગા કરીને એક પ્રવચન આપે છે, અડધી કલાક, અને બધાના માનસ બદલાવી નાખે છે કે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ અને ઇન્દ્રની પૂજા શા માટે ન કરવી જોઈએ, એની દલીલો કરીને ભગવાને સુંદર મજાનું વૃદ્ધો પર પણ સામ્રાજ્ય પ્રાપ્ત કરી લીધું. બીજા બધા યુવાનો કદાચ માને, બાળકો પણ માને, પણ વર્ષોથી પરંપરા જે વૃદ્ધો છે એ વૃદ્ધો કોઈ પોતાની આવી રીતની રૂઢી છોડવા માંગતા નહોતા. એ રૂઢી છોડીને એ બધાએ એક અવાજે કીધું કે અમે તમારી વાત સાથે સહમત છીએ. આવતીકાલે આપણે ઇન્દ્ર નહીં પણ આપણે ગોવર્ધનની પૂજા કરવી. આ પ્રસંગને યાદ કરી પૂછે છે. સુંદર મજાનું વર્ણન ભાગવતકારે અહીંયા 65મા અધ્યાયની અંદર સરસ મજાનું કર્યું છે. પરિવાર તો કુશળ પ્રશ્નો પૂછ્યા. ત્યારે તેમણે પ્રેમપૂર્વક ગદગદ વાણીથી તેમને પણ પ્રશ્ન પૂછ્યા. બલરામજી, વસુદેવ વગેરે અમારા સ્નેહીજનો સકુશળ તો છે ને? હવે તો તમે લોકો પત્ની પુત્ર વાળા થયા છો. શું કે છે? હવે તમે પુત્ર અને પત્નીઓ વાળા થયા છો તો અમને કદી યાદ કરો છો? આવો પ્રશ્ન ગોકુળની અંદર ગોપો છે, ગોપીઓ છે, અને અહીંયા નંદ બાવા અને યશોદા પણ આવી રીતના સમૂહની અંદર બેઠા છે અને બલરામને ચારે બાજુથી ઘેરી અને કહે છે કે હવે તો તમે શું કહેવાય, રાણીઓ તો આવી જ ગઈ છે, એના ઘણા બધા પૌત્ર પણ થયા છે, એટલે એમાં જ રેસા પૈસા રહ્યો છો કે અહીંયા વૃંદાવન ને કે ગોકુળમાં રહેલા લોકોને યાદ કરો છો? આવો પ્રશ્ન અત્યારે અહીંયા ગોપો પૂછે છે. પત્ની અને પુત્ર વાળા થયા છો તો અમને કદી યાદ કરો છો? એ મોટા સૌભાગ્યની વાત છે કે પાપી કંસને તમે લોકોએ મારી નાખ્યો અને પોતાના સ્નેહી સંબંધીઓને મોટા કષ્ટમાંથી ઉગારી લીધા. એ પણ ઓછા આનંદની વાત નથી કે તમે લોકોએ બીજા પણ ઘણા શત્રુઓને મારી નાખ્યા અથવા જીતી લીધા અને હવે અત્યંત સુરક્ષિત કિલ્લામાં જઈને રહો છો. અત્યાર સુધી તો તમે આ ઘણું બધું ગોકુળ અને વૃંદાવનમાં ઘણા બધા રાક્ષસોને માર્યા, કંસને માર્યો, બધું મોટું કામ કર્યું છે અને હવે તમે સુરક્ષિત કિલ્લામાં, ચારે બાજુ પાણી એટલે કોઈ શત્રુ ક્યાં આવી શકે ને, આમાં પુરાઈને તમે રહો છો? આમ પ્રશ્ન અત્યારે પૂછે છે. હે રાજા પરીક્ષિત, ભગવાન બલરામજીના દર્શનથી તેમની પ્રેમભરી દ્રષ્ટિથી ગોપીઓ ન્યાલ થઈ ગઈ. તેમણે હસીને કહ્યું. હવે ગોપીઓનો વારો આવ્યો. બધી જ ગોપીઓ પાછી બલરામને ઘેરી અને એકલી ગોપીઓ અનેક પ્રકારના પ્રશ્નો અત્યારે બલરામજીને પૂછી રહ્યા છે. કેમ બલરામજી, મથુરા નગરીની સ્ત્રીઓ વહાલા શ્રી કૃષ્ણ સુખી તો છે ને? બધા મેણા ટોણા મારી અને ગોપીઓ અત્યારે અહીંયા બલરામજીને અત્યારે આ રીતે પૂછી રહ્યા છે. શું તમને ક્યારેય પોતાના ભાઈ બંધુ અને માતા પિતાની યાદ આવે છે? ક્યારે માતા પિતાની યાદ આવે છે? શું તેઓ પોતાના માના દર્શન માટે એક વખત પણ અહીં આવી શકશે? શું મહાબાહુ શ્રી કૃષ્ણ ક્યારે અમારા લોકોની સેવાનું પણ કંઈ સ્મરણ કરે છે? ગોપીઓ એક પછી એક પ્રશ્ન અત્યારે બલરામજીને પૂછવા માંડી. શું કે છે? તેમના દર્શન તો ભાગ્યશાળીને થાય છે, એટલે હવે અમને લાગે છે કે તે સેવાનું કંઈ સ્મરણ કરતા હશે. તમે જાણો છો કે સ્વજન સંબંધીઓને છોડવા બહુ કઠણ છે, તેમ છતાં અમે તેમના માટે મા, બાપ, ભાઈ, બંધુ, પતિ, પુત્ર અને બહેન દીકરીઓને પણ છોડી દીધા હતા. એ વખતે આપણે જયારે 11 વર્ષ ને 52 દિવસની લીલા જયારે ગોકુળમાં થતી હતી ત્યારે આ પ્રસંગ આપણે જોયો
હતો. જે વખતે રાસ લીલા થઈ, બરોબર, યમુનાના કિનારા ઉપર શરદ પૂર્ણ, તે વખતે બધી જ ગોપીઓ પોતાના પતિ, ભાઈ અથવા આવી રીતના પિતાને છોડીને બધી ઘરમાંથી બહાર નીકળી અને નક્કી કરી નાખ્યું હતું કે આજે અમે બધાને છોડીને તમારી પાસે આવ્યા છે. આ પ્રસંગને યાદ કરતા ગોપીઓ કહે છે કે તમે જે વખતે રાસ લીલા કરી એ વખતે અમે સંપૂર્ણ મા બાપ હોય, ભાઈ હોય, પતિને છોડીને અમે તમારી અંદર જ લીન થઈ ગયું હતું, કે તમને એટલે કે છોડી દીધા. પરંતુ પ્રભુ જેને માટે અમે સર્વ ત્યજી સ્વીકાર તેવા અનન્ય આશ્રિત અમને વાત વાતમાં ત્યજીને સ્નેહી સોહદાર્ય તંતુને તોડી નાખ્યા. અમારી સાથેના સંબંધો તોડીને ઈ પરદેશ હાલ્યો ગયો. ત્યાં ગોપીઓ શું કે છે કે અમારા ગોકુળ વૃંદાવનની જે ગોપીઓ છે, અમારી સાથેનો સ્નેહ, અમારી સાથેનો પ્રેમ, અમારી સાથેનો આદર છોડી અને આ તમારો ભાઈ, નાનો ભાઈ પરદેશ હાલ્યો, પરદેશ શબ્દ પરદેશ હાલ્યો ગયો, અમારો સદંતર ત્યાગ કરી દીધો. અમે ઈચ્છત તો તેને રોકી લેત, પણ જ્યારે તે કહેતો કે હું તમારો ઋણી છું, છે એક વાર તો હું ફરીથી તમને મળવા માટે આવીશ જ. આવું કાલું બોલી અમને છેતરી અને ઈ દ્વારકાની અંદર રહેવા માટે ગયો છે. તો આ બધું અત્યારે બલરામજીની સામે અત્યારે ગોપીઓ પોતાની વ્યથા ઠાલવી રહી છે. અમારો સંદર્ભ ત્યાગ કર્યો છે, અમે ઈચ્છત તો તેમને રોકી શકત, પણ જ્યારે તે કહેતો કે હું તમારો ઋણી છું, છે હું તમારું ઋણ એટલું મારા માટે ચૂકવી શકું નહીં, તમારા ઉપકારનો બદલો ક્યારેય ચૂકવી નહીં શકું. ત્યારે એવી કઈ સ્ત્રી છે કે જેમની મીઠી મીઠી વાતોમાં ઉપર વિશ્વાસ ન મૂકે? અમે તો વિશ્વાસ મૂકી દીધો તો, આ તો ઋણની વાત કરે છે, હું તમારો છું એવી વાત કરે છે. તેથી અમે એના ઉપર વિશ્વાસ મૂકી દીધો અને અમે એને અહીંયા ગોકુળમાંથી અમે એને મથુરામાં જવા દીધો, નકર અમે જવા દેત નહીં, એમ કે છે. એક ગોપીએ કહ્યું કે બલરામજી, અમે તો ગામડાની ગમાર ગવાલણો છીએ, અમે તો ગામડાની ગમાર ગવાલણો છીએ, તેમની વાતોમાં આવી ગઈ, બરોબર, મીઠી મીઠી, હું તો તમારો ઋણી છું, ફરી વાર તમને મળવા માટે આવીશ, તમને તો બહુ આવી બધી અમે એમાં આવી ગયા. અમે કાંઈ શહેરની સ્ત્રીઓ નથી કે જે ચતુર હોય, એમ શું કે છે, અમે તો ગામડાની ગમાર ગોપાલણો છીએ, દૂધ વેચી છીએ, વિક્રેતુ કામા કેલ ગોપ કન્યા, મુરારી પાદાર પિત્ત તિત વૃત્તિ, દધ્યાદિકમ મો વસાદ ઓસત. ગોવિંદ ગોપીઓ આપણને તેની વાતોથી હવે શું ફાયદો? એમ હવે અહીંયા રહે છે પરદેશમાં, તો કદાચ આપણે એના વિશે ગમે તેવી બલરામની પાસે વાતો કરી તો આપણે કઈ ફાયદો થવાનો નથી. હવે શું ફાયદો? વિષય બદલી નાખવું. જો તે નિષ્ઠુરોને આપણા નિષ્ઠુર હતો, કન્યો કેવો, જો એ નિષ્ઠુરનો આપણા વિના આટલો સમય પસાર થઈ જશે તો આપણો પણ તેની માફક ભલે દુઃખમાં કેમ ન હોય તો આપણો સમય પણ પસાર થઈ જાય. એનો સમય અત્યારે વર્ષોના વર્ષો વીતી ગયા, કેટલી છોકરીઓ સાથે એને લગ્ન કરી લીધા છે, સારામાં સારો સંસાર છે, બધાને 10 દીકરાઓ થઈ ગયા છે, બધી રાણીઓને. આટલો મોટો વિશાળ સંસાર, એનો સમય પસાર થઈ ગયો તો આપણો નહીં થાય કે? હવે આ વાત છોડો, એને જે કઈ કહેવાનું છે બધું મૂકો અને આપણો પણ સંસાર ભલે સુખ આવે, દુઃખ આવે, યશ મળે, અપયશ મળે, આપણો પણ સંસાર આવી પસાર કરવાનો છે. હવે ગોપીઓના નેત્રોની સામે શ્રી કૃષ્ણનું સુંદર હાસ્ય, સુંદર ભાષણ જોવું, ગતિ તેમજ પ્રેમપૂર્વક આલિંગન વગેરેની યાદ અપાવવાથી ગોપીઓ રડવા લાગી. બરોબર ને? આ શું કહેવાય, મોજની અંદર ગોપીઓ બધી વિહંગ વાક્યો કરી અને ભગવાન કૃષ્ણના બારામાં આ રીતે કરતી હતી. હે રાજા પરીક્ષિત, ભગવાન બલરામજી વિવિધ પ્રકારે મનનું સમાધાન કરાવવામાં અને દુઃખમાં સાંત્વનતા આપવામાં કુશળ હતા. તેમણે ભગવાન શ્રી કૃષ્ણનો હૃદય સ્પર્શી અને લોભામણો સંદેશો કહીને તેમનું મનમાં સમાધાન થયું. કાંઈ વાંધો નહીં, નો આવ્યો તો ભલે આવ્યો, પણ આવીશું સમાધાન થયું. બલરામજી વસંત ઋતુના 2 મહિના ચૈત્ર વૈશાખ ત્યાં રોકાયા. કેટલા? ગોકુળ વૃંદાવનમાં 2 મહિના સુધી રોકાયા. તેઓ રાત્રિના સમયે ગોપીઓ સાથે રહીને તેમના અભિવૃદ્ધિ કરતા હતા. કેમ ન કરે? એ તો ભગવાન રામ જ છે, બરોબર ને? રામ અવતારમાં એ રામ હતા, બરોબર ને? એટલે કે રામ જ છે. તે સમયે પૂર્ણ ચંદ્રમાં કિરણોથી ઉજ્જવળ અને રાત્રિ વિકસી
કમળના છોડમાં સુગંધી વાયુથી લેવાયેલા યમુનાજીના ઉપવનમાં બલરામજી ગોપીઓ સાથે ત્યાં વિહાર કરવા લાગ્યા। વરુણ દેવે પોતાની પુત્રી વારુણી દેવીને ત્યાં મોકલી આપી। તે એક વૃક્ષની બકોલ માંથી બહાર નીકળી। તેણે પોતાની સુગંધથી સંપૂર્ણ વનને સુગંધિત કરી દીધું। એટલે કે મધુધારાની તે સુગંધ વાયુદેવે બલરામજી પાસે પહોંચાડી। જાણે તેણે તેમને ઉપહાર આપ્યો હોય। તેને મહેકથી આકર્ષિત થઈને બલરામજી ગોપીઓને લઈને ત્યાં પહોંચી ગયા અને તેમની સાથે તેનું પાન કરવા લાગ્યા। તે વખતે ગોપીઓ બલરામજીને ચારે બાજુ તેમના ચરિત્રનું ગાન કરી હતી અને તેઓ વારુણીના મધથી વિવળ નેત્રો વાળા થઈ મદ બનીને વનમાં ફરતા હતા। ગળામાં પુષ્પોની હાર શોભી રહી હતી। વૈજયંતી માલા પહેરી હતી। તેમના એક કાનમાં કુંડળ ઝળકતું હતું। મુખારવિંદ પર હાસ્ય હતું। તેના પર પરસેવાના બુંદ હિમકર્ણો જેવા શોભતા હતા। સર્વ શક્તિમાન બલરામજીએ જલ ક્રીડા કરવા માટે યમુનાજીને બોલાવ્યા। પરંતુ યમુનાજી આ તો મદિરાથી મત બનેલા છે એવું સમજીને બલરામજીના વાક્યનો અનાદર કરીને ન આવ્યા। ત્યારે બલરામજીએ ક્રોધપૂર્વક પોતાના હળની અણીથી તેમને ખેંચ્યા અને કહ્યું કે હે પાપીણી યમુના, મારા બોલાવવા છતાં તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન હમણાં જ હળની અણીથી તારા ટેંકડો ટુકડા કરી નાખું છું। જ્યારે બલરામજીએ યમુનાજીને આ પ્રમાણે ધમકાવ્યા ત્યારે યમુનાજી ભયભીત થઈને બલરામજીના ચરણોમાં આવીને પ્રાર્થના કરવા લાગ્યા। હે લોકાભિરામ બલરામજી, હે મહાબાહો, હું તમારું પરાક્રમ ભૂલી ગઈ હતી। જગતપતિ, હવે હું સમજી ગઈ કે આપના અંશ માત્ર શેષ નાગજી આ સંપૂર્ણ જગતને ધારણ કરે છે। હે ભગવાન, તમે પરમ ઐશ્વર્યશાળી છો। તમારા વાસ્તવિક સ્વરૂપના અજ્ઞાનને લીધે મારાથી આ અપરાધ થયો છે। સર્વ સ્વરૂપ ભક્ત વત્સલ, હું આપના ચરણમાં છું। આપ મારી ભૂલ ચૂક ક્ષમા કરો। મને મુક્ત કરવા આપ કૃપા કરો। એમ બે હાથ જોડીને યમુના બલરામજીને પ્રાર્થના કરી રહ્યા છે। હવે યમુનાજીની પ્રાર્થના સ્વીકારીને ભગવાન બલરામજીએ તેમને ક્ષમા આપી દીધી અને જેમ ગજરાજ હાથણીઓની સાથે ક્રીડા કરે છે તે પ્રમાણે ગોપીઓ સાથે જલની અંદર ક્રીડા કરવા લાગ્યા। જ્યારે તેઓ ઈચ્છાનુસાર જલ ક્રીડા કરી બહાર નીકળ્યા ત્યારે લક્ષ્મીજીએ તેમને નીલાંબર, બહુમૂલ્ય આભૂષણ અને સુવર્ણનો સુંદર હાર આપ્યો। બલરામજીએ નીલાંબર અને સુવર્ણની માળા પહેરી લીધી। તેઓ સુંદર આભૂષણો પહેરવાથી એટલા સુંદર લાગતા હતા કે જાણે ઇન્દ્રનો શ્વેતવર્ણનો હાથી હોય। હે રાજા પરીક્ષિત, આજે પણ અનંત પરાક્રમ વાળા બલદેવજીના પરાક્રમના યશોગાન કરતા હોય તેમ યમુનાજી તેમણે ખેંચેલા માર્ગથી વહી રહી છે। બલરામજીનું ચિત્ત વ્રજવાસી ગોપીઓના માધુર્યથી એ રીતે મુગ્ધ થઈ ગયું કે તેમને સમયનું પણ ધ્યાન રહ્યું નહીં। બધી જ રાત્રિઓ એક રાતની જેમ વ્યતીત થઈ ગઈ। આ પ્રમાણે બલરામજી વ્રજની અંદર 2 મહિના સુધી વિહાર કરવા લાગ્યા। 2 મહિના સુધી અહીંયા વ્રજની અંદર બલરામજી રહ્યા છે એવું સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમજાવી રહ્યા છે કે આવી રીતની ઘટના ઘટી। અહીંયા ઘણા સમયથી બલરામ અને કૃષ્ણ અહીંયા વ્રજ છોડીને અલગ મથુરામાં આવ્યા। મથુરામાંથી અહીંયા દ્વારકા વસાવી અને દ્વારકા વસાવ્યા પછી ઘણા મોટા કામો કર્યા, બરોબર, લગ્ન કર્યા। આ બધામાં ઘણો બધો સમય વીતી ગયો। સમય વીત્યા પછી બલરામજી કહે છે કે ભાઈ તારે આવવું હોય તો ભલે, હું તો વ્રજની યાત્રા કરવા માટે જવાનો છું। તેથી બલરામજી અત્યારે વ્રજની અંદર આવ્યા। વ્રજની અંદર બધા અહીંયા જે જૂના જે ગોપો મિત્રો હતા એમને મળ્યા। અહીંયા યશોદા અને નંદ બાવાને મળ્યા। બધા એકદમ આનંદમાં આવી ગયા। બધી રીતે સાથે બેસીને ઘણી બધી ગોષ્ઠીઓ કરી। બલદેવ વિજયે યમુના નામ પંચષષ્ઠી તમો અધ્યાય સમાપ્ત। 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતર્ગત બલદેવ
વિજયમાનો યમુના કરશન નામનો 65મો અધ્યાય સમાપ્ત થયો. 65મા અધ્યાયની અંદર આટલી વાતો અહીંયા વેદ વ્યાસે લખી છે અને ભગવાન અહીંયા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ યમુના કરશન નામનો 65મા અધ્યાયની અંદર આટલી વાતો કરી. હવે 66મો અધ્યાય 66મા અધ્યાય કોંડરૂપ અને કાશી રાજાનો ઉદ્ધાર બે કથા ભાગવત કરે બહુ સરસ રીતે અહીંયા અત્યારે 66મા અધ્યાયની અંદર લખી. શ્રી સુખ વાચ સુખદેવજી બોલ્યા નંદ વ્રજ ગતે રામ કરોતા દીપમાતૃપ વાસુદેવો હમિત્યજ્ઞો દૂતમ કૃષ્ણાય પ્રાણિયો સ્વં વાસુદેવો ભગવાન વર્તિનો જગત્પતિ ઇતિ પ્રસ્થાપિતો મોલે એનમ આત્માનમોચ્યતે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, આ કાશીનો એક નરેશ એટલે કે રાજા હતો, એનું નામ પોંડ્ર હતું. એ પોંડરે પોતાના દૂત સાથે અહીંયા ત્યાં દ્વારકાની અંદર એને એક સંદેશો મોકલ્યો કે તું તો નકલી વાસુદેવ છો, અસલી વાસુદેવ ભગવાન તો હું જ છું. આવો સંદેશો લઈને દ્વારકાની અંદર કાશી નગરીમાંથી પોંડ્ર નામનો એક જે રાજા હતો એનો સંદેશો લઈ અને દૂત અત્યારે દ્વારકાની અંદર આવે તો એ સંદેશામાં શું લખ્યું હતું સાંભળવા જેવું છે. બરોબર, આજના કલિકાલમાં બધું લાગુ પડે એવું છે. ભગવાન વાસુદેવ હું જ છું, તું નકલી છો. અજ્ઞાની લોકો તેને મહેકાવા કરતા હતા કે આપ જ ભગવાન વાસુદેવ છો અને જગતની રક્ષા માટે પૃથ્વી પર અવતર છે. આનું પરિણામ એ આવ્યું કે તે મૂર્ખ પોતાને ભગવાન માની બેઠો. આ પોંડર નામનો જે કાશીનો નરેશ હતો ને, એને એક સંદેશામાં આ રીતે દ્વારકાની અંદર એક દૂતને મોકલીને કીધું કે તું તો નકલી છો, અસલી વાસુદેવ તો હું છું. પૃથ્વીનો ભાર ઉતારવા માટે તો હું જ આવ્યો છું. તું તો લોકોને બનાવીને ખોટો આવી શકે છે કે હું માનવ રૂપે અવતાર ધારણ કરી અને પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ, આવું તું જે બોલે છે ને એ બધા ગપ્પમ ગોળા કે તું એક નકલી છો અને નકલી લઈને આખી દુનિયાને તું જૂઠતો રહેલો. આવો આકરો સંદેશો કાશી નરેશ પોંડ્ર નામનો જે રાજા હતો એને દ્વારકાની અંદર આવો સંદેશો મોકલ્યો. તું ખોટો પૃથ્વી ઉપર અવતર્યો છે. આનું પરિણામ એ આવ્યું કે તે મૂર્ખ પોતાને ભગવાન માની લે છે. તું ભગવાન નથી. ભગવાન કોણ છે? હું જ છું. હું છે ભગવાન, હું જ છું. જેમાં છોકરાઓ આપસમાં રમતમાં કોઈ બાળકને જ રાજા માની લે છે અને રાજાને કહી દીધું. પોંડ્રનો દૂત દ્વારકા આવ્યો અને રાજસભામાં બેઠેલા કમલનયન ભગવાન શ્રી કૃષ્ણે તેના રાજાને આ સંદેશો સંભળાવ્યો. ભગવાન શ્રી કૃષ્ણ તો અત્યારે સિંહાસન ઉપર બેઠા હતા. એ જ સમયે આ પોંડ્રનો દૂત આવી અને કાશી નરેશનો સંદેશો લઈ આવ્યો છે એટલે એને આવવાની પરવાનગી આપી. ભગવાન તો સિંહાસન ઉપર વિરાજમાન હતા અને એ સંદેશામાં હું લખ્યું હતું એ સંદેશો ભગવાન પોતે ખુદ વાંચે છે કે મારા માટે પોંડ્ર નામનો જે કાશીનો નરેશ છે એને મારા માટે શું સંદેશો મોકલ્યો. તે સંદેશામાં લખ્યું હતું એક માત્ર હું જ વાસુદેવ છું. તું નકલી છું. કેવો? એક માત્ર હું જ વાસુદેવ છું, બીજું કોઈ નથી. જીવો પર કૃપા કરવા માટે મેં જ કાશીની અંદર અવતાર ધારણ કર્યો છે. તું તો ખોટો લોકોને ઉલ્લુ બનાવતો રહેલો. મારા જે કઈ ચિહ્નો છે ને, શંખ ચક્ર ગદા પદ્મ ચોટીની માળા કે જે કઈ ઉપવસ્ત્રો છે એ મારા જે કઈ વસ્ત્રો છે, મારા કઈ આયુધ્યો છે ને એ બધા ધારણ કરી અને તમે દુનિયાને ઉલ્લુ બનાવી અને જાહેરમાં કહો છો કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. આ તમારું જે વાક્ય છે ને એ વાક્ય તમે તમારું પાછું ખેંચી લ્યો. આ ભગવાન તો હું જ છું. આ બધા આયુધ્યો અત્યારે મેં ધારણ કર્યા છે અને હું જ ભગવાન છું. તમારે જોવું હોય ને તો તમે કાશીમાં આવીને મને જોઈ શકો છો. તમારા કરતા પણ વિશેષ મારી પાસે આવી રીતના આયુધો છે. તમારા આયુધો, તમારા શસ્ત્રો, તમારો વસ્ત્રો એ બધા તમે નકલી ધારણ કરી અને ખોટી સમાજને કહો છો કે
કે પરિત્રાણાય સાધુનામ વિનાશાય. બરોબર, આ તમારું જે લખેલું છે ને એ બધું ભૂંસી નાખો. હું જ આ જગતનો ભગવાન છું. આમ પોંઢ્ર નામનો જે રાજા હતો ને કાશી નરેશ, એવો સંદેશો અહીંયા શું કહેવાય દ્વારકાની અંદર ભગવાનને મોકલ્યો છે. હે યાદવ, તમે મૂર્ખ વસાત મારા ચિહ્નો તમે ધારણ કરી રાખ્યા છે, તેને છોડીને મારા શરણમાં તમે આવી જાઓ. મને પગે લાગો, મારા શરણમાં તમે આવી જાઓ અને મારી વાત તમે સ્વીકારો. બરાબર, અને મારી વાત જો તમારે સ્વીકારી ન હોય તો યુદ્ધ માટે તમે મારી સામે તૈયાર. આવો સંદેશો, ઘણો બધો સંદેશો વાંચવા જેવો છે. બહુ સરસ. આવી રીતનો ભગવાનની વિરુદ્ધમાં ભગવાનના જે કાંઈ હોય એના બારામાં આ પોંડરે આવી રીતનો સંદેશો હતો કે હું વાસુદેવ તરીકે આ જગતમાં આવી અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરવા આવ્યો છું. આ તમારો જે બકવાસ છે ને એ બકવાસ બંધ કરો અને મારા દૂતને હું આ સંદેશો લઈને મોકલું છું. એ સંદેશાનું પાલન જો તમારે ન કરવું હોય ને તો મારી સાથે યુદ્ધ કરવા માટે તમે તૈયાર થઈ જાઓ. એટલે યુદ્ધનો પણ લલકાર અહીંયા આ પોંડ્ર નામનો જે આવી રીતનો જે કાશીનો નરેશ છે એને આવી રીતનો લલકાર કરીને એક દૂતને મોકલો. બરોબર, મારી સાથે યુદ્ધ કરવા તમે તૈયાર થઈ જાઓ. હવે યુદ્ધ કરવાનું છે, બરોબર ને? તો યુદ્ધ